પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ. FM પર આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ. આજના કાર્યક્રમમાં આપ જાણીતા પર્યાવરણ મિત્ર ગીતિકા સલુજાની મૌલીન મુનશીએ લીધેલી મુલાકાત સાંભળશો. આજના અતિથિ કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલીન મુનશીના નમસ્કાર. મિત્રો, જૂન મહિનો આવે એટલે લોકો પર્યાવરણની ચિંતા બહુ કરે. મને ઘણીવાર એમ થાય કે એક જૂન મહિનામાં જ કેમ લોકો આટલું બધું પ્લાન્ટેશન કરે છે. અલગ અલગ વર્કશોપ થાય, સેમિનાર થાય, પછી બધું પાછું ભૂલી જવાય. આ પર્યાવરણ તો એક સતત ચાલતી પ્રવૃત્તિ છે અને બધાએ એમાં સામેલ થવું જોઈએ. આ કોઈ સરકારનું કે કોર્પોરેશનનું કામ નથી. આજે મારી સાથે આકાશવાણી સ્ટુડિયોઝમાં એક ખૂબ સરસ વ્યક્તિત્વ છે, સુગંધીદાર ગીતિકા સલુજા. ગીતિકાજી ખૂબ સરસ આખું વર્ષ પર્યાવરણની જાળવણી, પ્લાસ્ટિક મુક્ત અમદાવાદ થાય અને બધા જ લોકો ઇન્વોલ્વ થાય એ રીતની કામગીરી કરે છે. એ ઈચ્છે છે કે બધા જ લોકોનો આમાં સહયોગ જોઈએ. વધુ વાતો રસપ્રદ આપણે ગીતિકાજી સાથે જ કરીશું. ગીતિકાજી, આકાશવાણી સ્ટુડિયોઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્તે મૌલીનભાઈ, નમસ્તે શ્રોતા મિત્રો. ગીતિકાજી, હમણાં એક પોસ્ટ ઓફ ધ્યાન ગયું કે થોડોક વખત પહેલાં આપણે હમણાં 5મી જૂને કેમ એક નવો કન્સેપ્ટ આપેલો અને તાલાવોની વિઝિટ, તળાવોની વિઝિટ, પૉન્ડ વોક. हाँ, पॉन्ड वॉक. लोग ट्री वॉक करते हैं, गार्डन वॉक करते हैं. પણ તમે આ સરસ એક નવો કર્યો, તો આ શું હતું? આ એના માટેની વાત કરશો. વિચાર કેવી રીતે આવ્યો? પહેલી વાત તો 5 જૂન, મને નથી ખબર કે કેમ બધા જૂનમાં જ પર્યાવરણની વાતો કરે છે, પણ મારી જોડે તો પર્યાવરણ અને 5 જૂન બહુ જ ક્લોઝલી કનેક્ટેડ છે. કેમ કે મારી બર્થડે, આઈ વોઝ બોર્ન ઓન 5th જૂન 1973, જ્યારે આખી દુનિયાએ એને એક્સેપ્ટ કર્યું કે આજનો દિવસ આપણે પર્યાવરણ દિવસ તરીકે ઉજવીશું, અને એની જોડે જોડે હું મોટી થતી જોઈ છું. એટલે મારા માટે તો જૂન એક બહુ જ ખાસ મહિનો છે, જ્યાં હું મારું સેલિબ્રેશન કરું કે આઈ એમ બોર્ન ઓન ધીસ અર્થ. એન્ડ સાયમલ્ટેનિયસલી મને હંમેશા એવું જ લાગે, મુનશીભાઈ, કે પર્યાવરણનું જતન આપણે કરીએ છીએ કે પર્યાવરણ આપણું જતન કરે છે? એક ક્વેશ્ચન છે. કેમ કે આપણે હંમેશા એવું કહીએ કે ભાઈ આપણને પર્યાવરણને બચાવો, બટ પર્યાવરણ આપણને સંભાળીને બેઠા છે. આપણે એ વસ્તુ સમજતા નથી. આપણે કહીએ કે સેવ અર્થ, બટ અર્થ તો આપણા પહેલા પણ છે, હતું, રહેશે. હું હંમેશા બધાને જ કહું કે આપણે એઝ અ હ્યુમન, આપણે એક એવી સ્પીશીઝ છીએ જે આ જ પર્યાવરણમાં જીવી શકીએ છીએ. આપણે અચાનક ટેમ્પરેચર વધી જાય, હવે હમણાં જે ટેમ્પરેચર કેટલું હાઈ છે, તો આપણે અનકમ્ફર્ટેબલ ફીલ કરીએ છીએ. અચાનક પાણી વધી જાય, અચાનક કોલ્ડ વધી જાય, તો આપણે અનકમ્ફર્ટેબલ ફીલ કરીએ છીએ. એટલે મેઇન તો એ છે કે અર્થ તો કોઈ પણ ફોર્મમાં રહેવાનું જ છે. આઈસ એજ પણ હતું, વોલ્કેનિક એજ પણ હતું, બધા જ હતા. ધીરે ધીરે આપણે વી આર ધ કિડ્સ, આઈ મીન ચિલ્ડ્રન ઓફ ધ પ્લાનેટ. ઓકે, તો આજે હું એ જ કહું છું કે એક છોકરો, બચ્ચો એ ના કહે કે હું મારે માને બચાવું છું. અને ધ ક્વેશ્ચન ઇઝ, મધર ઇઝ ટેકિંગ કેર ઓફ અસ. માં આપણને બચાવે છે, માં આપણું જતન કરે છે. આપણું જતન કરે છે, અને આપણે સમજવું બહુ જરૂરી છે કે આપણને જો જીવવું હોય તો આપણે આ જ પર્યાવરણમાં જીવી શકીએ છીએ આરામથી, લાઈફ સારી. તો એના માટે આપણને આપણી આજુબાજુ જે ક્લાઇમેટ છે એને સંભાળવું પડશે. એને આજથી 15 વર્ષ પહેલા જે ક્લાઇમેટ હતું એ જ ક્લાઇમેટ ફરીથી આપણે રિસ્ટોર કરવું પડશે. કોના માટે? અર્થ માટે નહીં, આપણા માટે. કારણ કે એ નહીં કરીએ તો પછી આખી આ પૃથ્વી ખતમ થઈ જશે. પૃથ્વી નહીં ખતમ થાય સાહેબ, માનવ પૃથ્વી પરથી ખતમ થઈ જશે. અને આજે હું તમને કહું કે એક માના 1000 પુત્ર હોય તો એક પુત્ર ઓછા થઈ જાય તો માને કશું ફરક નથી પડવાનો, બીજાને જ છે. હા, આટલા બધા સ્પીશીઝ, દેર આર કાઉન્ટલેસ સ્પીશીઝ ઓન ધ સરફેસ ઓફ ધ અર્થ, જે માં, આપણા અર્થ મધર કે આપણે જેને કહીએ, એ બધાના, એમનું બધાનું જતન કરે છે. પણ આપણે માનું જતન તો કરવું પડશે ગીતિકાજી. તો માં આપણને પ્રેમ આપે છે, તમે કે માં આપણને સાચવે પણ છે, આપણું જતન કરે. તો આપણી પણ ફરજ છે ને કે માને સાચવે, એટલે આપણી ધરતી માને. આપણી ફરજ કેના માટે છે? પોતાનો જીવ બચાવવા માટે એને સાચવું છે. હા, એને આપણો જીવ બચાવવા માટે પણ સ્વાર્થી ગણીએ તો પણ કે ભાઈ, તો કઈ રીતે આપણે સાચવી શકીશું? આપણે પહેલી વાત તો એ જ છે કે હ્યુમન્સને સમજવું બહુ જ મોટું અન્ડરસ્ટેન્ડિંગ છે. હું હંમેશા એ જ કહું કે ટુ કન્ઝર્વ યોર સેલ્ફ યુ નીડ ટુ કન્ઝર્વ ધીસ કરંટ અર્થ. વેરી ફ્રેન્કલી, હવે પોતાને બચાવવું છે તો હવે તમારા નીડ્સ અને ગ્રીડ્સ આ બંનેમાં બહુ જ ડિફરન્સ છે. જ્યારે આપણે બચાવવાની વાત કરીએ ને,
તો ઇમ્પોર્ટન્ટ એ જ થાય છે કે આપણા નીડ ઇમ્પોર્ટન્ટ છે. આપણે જ્યારે કંઈક ફોર એક્ઝામ્પલ કંઈક ફાયર ફાઇટિંગ થાય અને આપણને નીકળવાની વાત, તો લોકો શું કહે છે, કશું લીધા વગર નીકળો. હવે જિંદગીમાં આપણે કેટલા પણ પૈસા ભેગા કર્યા હોય, બેગ પૈસાથી ભરેલું હોય, પણ આપણે અર્થક્વેક તો શું કીધું, તો પહેલા તમે બહાર નીકળો. એવી રીતે જ આપણે જ્યારે આ અર્થને બચાવવું છે તો પહેલા પોતાની નીડ જેટલું જ બહાર નીકળો. આપણે જેટલું ભેગું કર્યું છે ને ગ્રીડ માટે, એ આપણા કામનું નથી. એટલે એ આપણને સમજવું બહુ જ જરૂરી છે કે ટુ કન્ઝર્વ હ્યુમન એઝ અ રેસ, એઝ અ સ્પીશીસ ઓન ધીસ અર્થ, we need to understand that we need to reduce our greed and just take from the mother earth as per our need. કેમ કે આપણા પોપ્યુલેશન વધતી જાય છે, એટલે અર્થ પર આપણે કન્ટિન્યુઅસલી એના ઉપર આપણે ભાર વધારતા જઈએ, બોજ તો વધતો જાય છે. અને અનલિમિટેડ રિસોર્સિસ નથી, બધા જ રિસોર્સિસ લિમિટેડ છે આપણી પાસે. તો એ લિમિટેડ રિસોર્સિસમાં અનલિમિટેડ પોપ્યુલેશનને જો સર્વાઈવ કરવું હોય તો બધાને થોડું પોતાનું આપવું પડે પોતાના ભાઈ બહેન માટે. સાચી વાત છે. એ સમજણ આપણે કરવાની બહુ જ મોટી જરૂર છે. તો આપણો આખો વર્ષ આપણા માટે પર્યાવરણ વર્ષ રહેશે, ના કે જૂન ખાલી પર્યાવરણ મંથ રહે. બરાબર. ગીતિકાજી, પેલો ફરી વાત કરીએ, તળાવ વાળો પ્રયોગ તમે હમણાં કર્યો પહેલી વાર, બરાબર છે, પોન્ડ વોક, તો એમાં શું એક્ટિવિટી કરાઈ અને કેવો રિસ્પોન્સ રહ્યો? પોન્ડ વોકનો કરવાનો કોન્સેપ્ટ એ જ હતો કે વી આર પોલ્યુટિંગ, હ્યુમન્સ આર પોલ્યુટિંગ સોઇલ, વોટર એન્ડ એર. વોટર એક બહુ જ મોટી રિસોર્સ છે, કેમ કે આપણે જમ્યા વગર તો મહિનો જીવી શકીએ છીએ, પણ પાણી વગર આપણે એક દિવસ પણ નથી જીવી શકતા. વોટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ રિસોર્સ. હવે આ જે ફ્રેશ વોટર છે ને, આપણે બધા જ જાણીએ છીએ કે ઇટ ઇઝ વેરી લો પર્સન્ટેજ, સ્પેશિયલી વોટર એન્ડ લેક્સમાં આખા અર્થમાં 0.3% જ ફ્રેશ વોટર છે. અને ઓશન જે છે આપણું, એ સલાઇન વોટર વધારે છે. હવે આપણે જ્યારે પર્યાવરણની વાત કરીએ ત્યારે પ્લાન્ટેશન બધા બહુ જ કહે છે કે પ્લાન્ટેશન કરવું જરૂરી છે, એટલે આપણે લેન્ડ પર પ્લાન્ટેશન કરીએ છીએ. પણ આપણે આ વાતનું સમજણ બહુ જ જરૂરી છે કે મેજર ઓફ ધ ફોટોસિન્થેસિસ, દેટ ઇઝ ટ્રેપિંગ ઓફ સનલાઇટ ઇન્ટુ સ્ટાર્ચ, વિચ ઇઝ ફોટોસિન્થેસિસ, ટેક્સ પ્લેસ બાય મરીન લાઈફ. એટલે જે પાણીમાં જે લાઈફ છે, એક્વેટિક લાઈફ છે, એ મેજરલી ફોટોસિન્થેસિસનું સોર્સ છે. આપણે બધા ગ્રીન ટેરેસ્ટ્રિયલ પ્લાન્ટ્સ પર આપણે વધારે ફોકસ કરીએ છીએ. આપણે એમાં જે મેજર સોર્સ છે, જે મેજર કિચન છે, સૌથી મોટું કિચન છે આપણા અર્થનું, એને ભૂલી જઈએ છીએ. અને પછી એમાંથી ફ્રેશ વોટર બોડી હજી આપણી ડે બાય ડે ઓછી થતી જાય છે. સ્પેશિયલી આ પોન્ડ વોક અમે ચાલુ કર્યું એકદમ સિમ્ફની વોટર ફોરેસ્ટ પાર્કમાં, જે એકદમ અમદાવાદની વચ્ચે છે, અને ઇટ ઇઝ અ મેન મેડ. પર એવું છે ત્યાં પોન્ડ, તળાવ એવું છે જે एक्चुअली ત્યાં हर एक पानी अपना रास्ता अपने आप ढूंढ लेती है. बोलते हैं ना, नदी को कभी कहना नहीं पड़ता तू कहाँ बहे, वो अपना रास्ता ढूंढ लेती है. और फाइनली उसी तरह पानी अपना रास्ता हमेशा ढूंढता है. અમે શું કરીએ છીએ કે જ્યાં પાણીની જગ્યા પર આપણે ક્યાં ને ક્યાં કે તળાવને બંધ કરીને ત્યાં બિલ્ડિંગ ઊભી કરીએ છીએ. બરાબર. પણ પાણી તો એ જગ્યા પર ભેગું થશે જ. વરસાદ પડશે તો પાણી એ જગ્યા પર ભેગું થશે જ થશે. ભેજ છે, પાણી પોચું થશે, બિલ્ડિંગ વીક થશે. એટલે આપણા જે અર્બનાઇઝેશનમાં આપણને સમજવું જરૂર છે કે પાણીની બહુ જ ઇમ્પોર્ટન્ટ જગ્યાઓ છે, એ ખાલી રાખવી જરૂરી છે. આજે કોઈ પણ સિવિલાઇઝેશન જે થયું છે, તળાવની આજે બધા જ વિલેજ જે પણ ગામડાઓ છે એની બાજુમાં તળાવ છે જ છે. બરાબર. એટલે તળાવ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ અવર લિવિંગ લાઈફસ્ટાઈલ. પણ આપણે એમને ભૂલતા જઈએ છીએ. આપણા માટે બિલ્ડિંગ, આપણા માટે ક્લબ હાઉસ, આપણા માટે પ્લે ગ્રાઉન્ડ, આપણા માટે પિકલબોલનું કોર્ટ, એ ઇમ્પોર્ટન્ટ છે. આપણે ભૂલી જઈએ છીએ કે અહીંયા એક તળાવ હતું, એ કન્ઝર્વ કરેલું છે કે નહીં. એટલે તળાવ તો હોવું જ જોઈએ, અને લોક ભાગીદારીથી એ મેન્ટેન થવું જોઈએ. જે પણ નેચરલ તળાવ હતા એ રહેવા જ જોઈએ, કેમ કે એ અર્થનો હિસ્સો છે. એ જગ્યા આપણા માએ એ જગ્યા પાણી માટે રાખી જ છે. બરાબર છે. એમાં તમે બીજું કશું જ કન્સ્ટ્રક્શન ના કરી શકો. હવે એ ત્યારે થશે જ્યારે તમે એને સમજશો. એટલે અમે લોકો એક ઓલમોસ્ટ 80 લોકો ભેગા કર્યા હતા રજીસ્ટ્રેશન જોડે, અને એ લોકો બધા આવ્યા હતા, અને એમને આ વાત સમજાવી હતી કે કેવી રીતે એ નેચરલ તળાવ છે એને આપણે કેવી રીતે કન્ઝર્વ કરી શકીએ અને કેવી રીતે સમજી શકીએ કે એમાં કેવી વોટર બોડીઝ છે. જો તળાવમાં આપણને લાગે માછલી, તો એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. મોસ્કિટોઝ, તો એ પણ એક આખી લાઈફ સાયકલ છે તળાવમાં. એ લાઈફ સાયકલ સમજવી. ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ પ્લાન્ટ્સ છે એને સમજવા. હજી આપણને પ્લાન્ટ્સની વાત કરીએ તો ઇન્ડોર કે આઉટડોર, પણ તળાવમાં પણ કેટલા ડિફરન્ટ સબમર્જ પ્લાન્ટ્સ છે, ફ્લોટિંગ પ્લાન્ટ્સ છે, ઓફશોર પ્લાન્ટ્સ છે, એ બધું સમજવું. પછી તળાવમાં આલ્ગલ ગ્રોથ કેવી રીતે ઇમ્પોર્ટન્ટ, અને તળાવમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણા જે ડિટર્જન્ટ, કેમિકલ્સ જે પાણીમાં જાય છે, એ નાઇટ્રોજન કોન્ટેન્ટ વધારે છે. એના કારણે ઘણીવાર શું હોય કે આલ્ગાઈ તો હોવી જ જોઈએ, કેમ કે આલ્ગાઈ
સનલાઇટ ટ્રેપ કરે છે. પણ સાહેબ સામે આલ્ગાઈ જો આખા સરફેસ પર કવર થઈ જાય ને તો સનલાઇટ નીચે નહીં જશે, એટલે નીચેના એક્વેટિક પ્લાન્ટ્સને સનલાઇટ નહીં મળે. અને આલ્ગલ બ્લૂમ જેને કહેવાય એ કેમ થાય? કેમ કે નાઇટ્રોજન કન્ટેન્ટ જ્યારે વધી જાય તો આલ્ગલ બ્લૂમ થાય. એટલે કોઈ પણ ઇકોસિસ્ટમમાં જો એક બહુ વધારે થાય તો બીજાને મારી લે. એ આખી ઇકોસિસ્ટમ સમજવી જરૂરી છે. એટલે તળાવને કેવી રીતે આપણે કોન્ઝર્વ કરી શકીએ, કેવી રીતે ડિફરન્ટ ઝોનમાં લાઇટ પહોંચે, જ્યાં જેટલી લાઇટ પહોંચવી જોઈએ, જ્યાં જે ટેમ્પરેચર મેન્ટેન, જે રીતે આપણા અર્થ પર ટેમ્પરેચર મેન્ટેન થાય એ રીતે પાણીમાં પણ ટેમ્પરેચર અલગ અલગ લેયર પર મેન્ટેન કરવો જરૂરી છે. લોકોનો રિસ્પોન્સ કેવો રહ્યો? બહુ જ સરસ રહ્યો. ઇનફેક્ટ મારે તો કહેવું પડ્યું કે સોરી, આનાથી વધારે અમે લોકો હમણાં નહીં કરી શકીએ, કેમ કે આપણે પણ જગ્યા પ્રમાણે જ લોકોને અને એકને સમજણ પડે. એટલે 20-20 ગ્રુપ બનાવી દીધા હતા અને બધા જ 20-20 ગ્રુપમાં 2-3 જણ. એટલે મેં એમના સ્ટુડન્ટ્સને પણ ઇન્વોલ્વ કર્યા હતા, જે ગાંધીનગર સ્કૂલ ઓફ સાયન્સના કોલેજના સ્ટુડન્ટ્સ છે, તાકી એ લોકો પણ આપણા નોલેજને શેર કરવાનું ચાલુ કરે. એમનું પહેલા ઓરિએન્ટેશન થયું કે બેઝિકલી વી આર ટોકિંગ અબાઉટ એક્વેટિક લાઈફ. બરાબર. અને એક્વેટિક લાઈફ કેમ જરૂરી છે? આજે આપણા ઘરમાં આપણે પ્લાન્ટ્સ તો ઉગાવીએ છીએ, પણ આપણે ભૂલી જઈએ છીએ કે સાથે એક એક્વેટિક બોડીને પણ ઘરમાં હોવું જરૂરી છે. તમારું ગાર્ડન છે તો નાનું એક એક્વેટિક બોડી રાખો. હા, એટલે એક આપણે સારી વાત કરી કે એક સોસાયટી હોય તો એમાં પણ એક નાનકડું તળાવ થઈ શકે. કારણ કે જેમ પ્લેગ્રાઉન્ડ હોય છે, જ્યાં નેચરલ તળાવની જગ્યા હતી ત્યાં તો તળાવ નેચરલ રહેવું જ જોઈએ. અને આપણા જૂના દરેક ગામ જુઓ તો દરેક ગામમાં 1 કે 2 તળાવ હશે જ. છે જ. અને આખું ગામ એના ઉપર નિર્ભર હોય છે. પહેલા હતું નિર્ભર, પહેલા હતું. આજે એ તળાવમાં જો તમે એ લોકો કપડાં પણ ધોતા હતા તો ડિટર્જન્ટ નતા વાપરતા અને પાણી પણ ત્યાંથી આરામથી પી લેતા હતા. મને ત્યાં ફીડબેક બધા આવ્યા હતા, પણ એ જ કે અમારા તળાવમાં અમે લોકો પહેલા પાણી પીતા હતા, અમે લોકો કોઈ આરોનું પણ વિચારતા નથી. ગામડામાં પણ તળાવ એવું થઈ ગયું છે કે બધું પોલ્યુશન થઈ ગયું છે, ત્યાં પણ કેમિકલ્સ આવી ગયા છે. આજુબાજુ ફાર્મ હાઉસીસનું પણ સ્યુએજ ત્યાં જાય છે. અને ત્યાં પ્લાસ્ટિક, સ્પેશિયલી પેકિંગનું પ્લાસ્ટિક, એ બધું પણ ત્યાં એટલું બધું આવી ગયું છે કે આખું. અને ત્યાં નવા બિલ્ડિંગ, નવા કન્સ્ટ્રક્શન થાય છે તળાવની આજુબાજુ. તળાવની આજુબાજુ વડના ઝાડ હતા. હવે કેટલા તળાવ મેં જોયા છે જ્યાં વડને કાપી દીધું છે. ત્યાં આપણે ત્યાં તળાવમાં છે ને માઇગ્રેટરી બર્ડ્સ બહુ જ તળાવની આજુબાજુના સ્પેશિયલી વડના છોડ પર બહુ જ આવે માઇગ્રેટરી બર્ડ્સ. આપણે જો વાત કરીએ તો પોન્ડ હેરોન ત્યાં પણ આવે. પછી ત્યાં એટલે ઘણી સારી આપણે માઇગ્રેટરી બર્ડ્સ ત્યાં આવે. જોઈને આપણને બહુ સારું લાગે જોઈને. સાચી વાત છે. પણ હવે એ અને કેમ આવે છે આટલા વર્ષ, આટલા હજારો કિલોમીટર ફ્લાય કરીને આપણે આપણા તળાવ પાસે આવે છે અને આપણી બાજુમાં તળાવને આપણને નથી જોવા મળતું. આપણને એની ઇમ્પોર્ટન્સ જ નથી. એટલે મને લાગે છે કે આ શિક્ષણ બાળકોને નાનપણથી આપવું જોઈએ. બુકમાં છે શિક્ષણ સાહેબ, મોટા થઈ જાય પછી ભૂલી જઈએ છે. અને છોકરાઓ સ્કૂલમાં ભણે છે લેકિન ઘરે આવીને વાત થતી નથી ને, તો એને રિલેટ નથી કરી શકતા. મને લાગે છે એવો બીજો મુદ્દો જે પર્યાવરણ સાથે સંકળાયેલો છે પ્લાસ્ટિકનો છે. કે નાનપણથી છોકરાઓને તારે કેવું આવે કે ભાઈ ખાઈ વેફર્સ ખાય કે બિસ્કિટ, તો એનું સીધું પાઉચ પ્લાસ્ટિકનું નાખે ગાડીમાંથી કે સ્કૂલ બસમાંથી, અને પછી અંતે જમીનમાં જતું નથી. તો એક એવું શિક્ષણ પણ એવું કેળવણી હોવી જોઈએ કે ના, કે કોઈ પણ પ્લાસ્ટિકથી હું જમીન, ધરતી માતાને ખરાબ નહીં કરું. તમને ખબર નહીં કેવું લાગશે શ્રોતા મિત્રો, પણ પ્લાસ્ટિક જાતે ખરાબ વસ્તુ નથી. આપણે પ્લાસ્ટિકને કેવી રીતે યુઝ કરીએ છીએ અને પછી એને કેવી રીતે ડિસ્પોઝ કરીએ છીએ એ આપણું બિહેવિયર રાઈટ નથી. આજે પ્લાસ્ટિક જે છે ને એણે ઘણા મટીરિયલને રિપ્લેસ કર્યું છે, પણ એવા મટીરિયલ જે એકચ્યુઅલી અર્થ માટે એક બહુ જ આપણે કહી શકીએ કે ઇટ્સ અ લિમિટેડ રિસોર્સ. સે ફોર એક્ઝામ્પલ ગ્લાસ, મેટલ, તો મેટલને માઇન કરવું પડે છે, એ પણ લિમિટેડ અમાઉન્ટમાં છે. એની સામે પ્લાસ્ટિક જે છે એ આપણા ઓઇલનું થી મડ બને છે એનું, તો એમાંથી પ્લાસ્ટિક, તો પ્લાસ્ટિકના પણ ઘણા પ્રકાર છે. અને હરેક પ્લાસ્ટિકને કેવી રીતે ડિસ્પોઝ કરવું, કેવી રીતે એને યુઝ કરવું, એ પણ આપણને સમજવી જરૂરી છે. આજે નો ફોર પ્લાસ્ટિકથી કામ નહીં ચાલે. આપણી આખી લાઈફમાં બધી જ જગ્યાએ પ્લાસ્ટિક છે. આપણા પ્યોર કોટન સિવાય બીજા કોઈ પણ કપડામાં પ્લાસ્ટિક છે. સવારથી સાંજ સુધી પ્લાસ્ટિક છે જ. કે અને પ્લાસ્ટિકથી ડેવલપમેન્ટ થયું છે. આજે પ્લાસ્ટિક આવ્યું તો ડેવલપમેન્ટ આવ્યું છે, પણ આપણને જે એજ્યુકેશન જે જરૂર છે એ છે કે કયું પ્લાસ્ટિક ક્યાં વાપરવાનું, કેટલા લાઈફ સુધી વાપરવાનું, અને એના પછી કેવી રીતે એને ડિસ્પોઝ કરવાનું, કે રિસાયકલ કેવી રીતે કરવાનું, એને કેવી રીતે ભેગું કરવાનું, ક્યાં ભેગું થઈ શકે. બિકોઝ એને એ પ્લાસ્ટિક બન્યું જ નહોતું કે તમે સોઇલમાં નાખો અને સોઇલ ડિકમ્પોઝ કરે એને. બરાબર છે. એના માટે ઇટ વોઝ નોટ ઇન્વેન્ટેડ. અને ધ ક્વેશ્ચન ઇઝ સોઇલ માટે, સોઇલ માઇક્રોબ્સ માટે એક નવું એલિમેન્ટ છે. એટલે એ પણ નહીં સમજી શકે કે પ્લાસ્ટિકને હું કેવી રીતે ડિસ્પોઝ કરું. બરાબર. એટલે આપણો એ વિચાર એ છે કે આપણે ગોલ્ડને, સોનાને ફેંકી દઈએ છીએ ના,
નથી ફેંકતા ને તો પછી પ્લાસ્ટિકને કેમ એમ ફેંકી દીધું સસ્તો છે એટલે પણ તમે કેમ કે પ્લાસ્ટિકનો કઈ રીતે નિકાલ કરો, બરાબર છે, એના માટે શું વ્યવસ્થા હોવી જોઈએ, બરાબર છે, એવું વિચારીએ તો બંને જળવાઈ રહે. આપણી જે નીડ્સ છે પ્લાસ્ટિકની એ પણ જળવાઈ રહે, બીજી બાજુ આપણે આપણી ધરતી માતા છે એનું જતન પણ કરી શકીએ. હવે આ જે પેકેજિંગનું પ્લાસ્ટિક, હવે વન ટાઈમ યુઝ જે પ્લાસ્ટિક ખરાબ છે એ પ્રોડક્શનમાં નાખો જ નહીં ને, એને એટલું સસ્તું પણ ના કરો કે આપણને બહુ સસ્તા માટે બધું એવું જે પ્લાસ્ટિક સારું નથી હેલ્થ માટે એ તો હવે બેન જ કરી કાઢ્યું છે. એટલે આપણને એ વિચારવાની જરૂર છે કે દરેક પ્લાસ્ટિકમાં પાછળ નંબર હોય છે, તમે જો ધ્યાન દીધું હોય તો ટ્રાયંગલ પાછળ નંબર હોય છે, એ નંબર એ તમને એ કહે છે કે પ્લાસ્ટિક કેવી રીતે એને રિસાયકલ કરવાનું. હવે એ નંબર પ્રમાણે જો પ્લાસ્ટિક બધા ભેગા થતા જાય અને એના એ પ્રમાણે એ प्रोड्यूसर पास है कि कोई बॉडी में फैली थी जाए ना, आजकल तो प्लास्टिक की फिर से शूज बन रहे हैं, प्लास्टिक से बहुत सारी चीज़ अच्छी बन रही है. हाँ, तो उस तरह से पूरा यूज होना, જે રીતે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ માટે સ્પેશિયલ વ્યવસ્થા ગોઠવી છે કે રિસાયકલિંગ માટે પ્લાસ્ટિક વેસ્ટનો જો કન્સેપ્ટ આપણે લાવીએ તો ઘણી મોટી વાત થશે. ઇનફેક્ટ હું તો હંમેશા એ જ કહું છું, પ્રોડ્યુસર્સ રિસ્પોન્સિબિલિટી કે ભાઈ આપણે પહેલાં હતા ને, આપણે જ્યારે મોટા થયા ત્યારે બધા જ જે તે ઇવન મતલબ આઈ રિમેમ્બર કે 10 પ્લાસ્ટિકના રેપર તમે ફરીથી 10 રેપર ભેગા કરીને શોપમાં પાછું આપ્યું તો તમને કાંઈક નવી વસ્તુ મળે, તો મે બી કિડ્સ વિલ ગેટ એન્કરેજ્ડ. અને જે ડિસ્ટ્રીબ્યુશન ચેનલથી તમારી પાસે પ્લાસ્ટિક પહોંચ્યું છે એ જ ડિસ્ટ્રીબ્યુશન ચેનલથી જો ફરી પ્રોડ્યુસર પાસે જાય અને એનો રીયુઝ થાય અને એને પણ સારું પડે. હા, તો આજે મને એ દુઃખ થાય છે કે આટલા બધા તળાવ છે, જે પોન્ડ્સ છે, લેક્સ છે, એમાં તમે જોશો ને, રોડ પર તમે જશો ને તો કન્ટિન્યુઅસલી આની આજુબાજુ એટલો કચરો ભેગો થઈ ગયો છે. સાચી વાત છે. આજ માઉન્ટ આબુ યા કોઈ પણ તમે રિસોર્ટ જ્યાં ઝરણાની આજુબાજુ એટલું પાણી ભેગું થઈ, કચરો ભેગો થઈ ગયો. એટલે જંગલોમાં પણ એ દશા કરે છે, લોકો ત્યાં જઈને એની ઉપર ગમે તે ફેંકે અને પછી નહીં તો એ પોતાની બેગ રાખે એમાં પણ ઘરે લઈ જઈ શકે, બરાબર છે. આઈડિયલી આપણે એઝ અ હ્યુમન આપણું બિહેવિયર એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમે આ લોકોનું બિહેવિયર કેળવવા માટે કેવા પ્રયત્ન કરશો? તમે એજ્યુકેશનલિસ્ટ પણ છો, બરાબર છે, તો તમારી પણ એક ભૂમિકા છે. જેમ તમે કહો કે ભાઈ શિક્ષણ છે નાનપણથી આપે છે પણ એ ઉગી નથી નીકળતું, તો તમે કેવા માટે પ્રયાસો કરો છો? કોઈ વર્કશોપ કરો છો, ટ્રેનિંગ પ્રોગ્રામ કરો છો? હું એકચ્યુઅલી એજ્યુકેશન એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટની મેન્ટર છું અને પર્યાવરણ મિત્ર ટીચર પણ છું. અને ઘણા વર્ષોથી હું ખાલી પ્લાન્ટેશન પર ફોકસ કર્યા સિવાય આપણા બિહેવિયર કેવું હોવું જોઈએ જે બેઝિકલી પીપલ, પ્લાનેટ, પ્રોફિટ અને પોલિસી ચારે વસ્તુને જળવાઈ રાખે, એના માટે હંમેશા બિઝનેસ પર્સન જોડે અને સ્ટુડન્ટ્સ જોડે, ટીચર્સ જોડે હંમેશા વાત કરતી જ રહું છું. એટલે મારું એક પર્પઝ છે કે ખાલી એક જ પરસેપ્શનથી ના જો, બધી જ વસ્તુને અલગ અલગ પરસેપ્શનથી જો. એટલે એજ્યુકેશન તો ડિફોલ્ટ ખર્યો જ છે, આઈ બિલીવ ઇન ઇટ. કેમ કે ઘણીવાર છોકરાઓ સ્કૂલમાં એક વસ્તુ કરે છે, પણ મારી એક બહુ જ વિનંતી બધા શ્રોતા મિત્ર, જો પેરેન્ટ્સ તમે એમાં હો તો છોકરાઓ જે સ્કૂલથી આવીને આવી વાતો કરે ને તો એને હસીમાં ના કાઢો, મેક ઇટ અ પાર્ટ ઓફ યોર લિવિંગ. સ્કૂલમાં ભણીને આવે પછી ઘરે ખાલી પ્રોજેક્ટ પૂરતું ના ભણે, એ પ્રોજેક્ટને આપણી પોતાની લાઈફમાં, ચાહે પછી દિવાળી હોય કે હોળી હોય કે કોઈ પણ તહેવાર હોય, આપણી પોતાની લાઈફસ્ટાઈલ હોય, એમાં એ આપણે પણ એના લાઈફસ્ટાઈલમાં આપણે એને ઇમ્બાઇબ કરીએ, બહુ જ ફરક પડશે. છોકરાઓને પ્રોજેક્ટ પૂરતો, હમણાં પ્રોજેક્ટ માટે સ્કૂલમાં સારું કરે છે, એમને એવોર્ડ્સ પણ મળે છે, પણ ત્યાં સુધી વાત સીમિત ના રહે. મારી એ જ વિનંતી છે. गीतिका जी, कोई ट्री को काट देता है तो आपको बहुत दुख होता है, तो आप ट्री की श्रद्धांजलि सभा करते हैं, ट्री की शोक सभा भरते हैं, वहाँ जाके वो जो कटी हुई ट्री है वहाँ जाके फूल अर्पण करते हैं, तो इसके बारे में बताएंगे. आज एक पेड़ जो है ना वो भी एक जीव है, उसका मतलब बोलते हैं कि प्रूनिंग कर रहे हैं हम, उसका प्रूनिंग जरूरी है ग्रोथ के हिसाब से, पर डी ग्रोथ के हिसाब से जब हम प्रूनिंग करते हैं ना तो वो उसका जैसे हाथ और पाँव काटने वाली बात हो जाती है, एम्प्यूट करने, जैसे ह्यूमन का एम्प्यूट करते हैं, पर एम्प्यूट कब करने की जरूरत पड़ती है? जब वो कुछ इन्फेक्शन बढ़ाने वाला है, ये तो कुछ भी नहीं करने वाला था. तो जब पेड़ ऐसा कटता है ना तो हमने कहा कि चलो एक काम करते हैं, हम वो पेड़ को श्रद्धांजलि, उसका हक बनता है, आज उसका हक बनता है. तो जितने भी लोग 2, 4, 5 जन जितने भी होते जाते हैं, पेड़ को नमन करते हैं, उसको बोलते हैं कि आपने जो ज़िंदगी, आपने अपना जो कुछ भी अपने टाइम में बिना हमसे मांगे जो हमें दिया है उसके हम ऋणी हैं. एक टीका लगा लेते हैं, एक वहाँ पे अगरबत्ती जला लेते हैं, 5 मिनट एकदम मौन करके मैं थोड़ी देर बैठ जाती हूँ वहाँ पे, अच्छा लगता है. बस मैं जैसा लगता है कि मैंने इसको श्रद्धांजलि दी उसकी ज़िंदगी को.
ट्री की श्रद्धांजलि सभा। पेड़ को श्रद्धांजलि दी। भले सबको इकट्ठा नहीं किया, लेकिन जहाँ पता चला कि पेड़ कटा है, वहाँ जाके एक छोटी सी श्रद्धांजलि दे देना। मुझे लगता है कि लोगों को ऐसा, गीतिका सलूजा जी बताते, ऐसा सेंसिटाइज होना बहुत जरूरी है, संवेदनशील जिसको बोलते हैं, बहुत जरूरी, क्योंकि आज हम धड़ाधड़ बोलते हैं ना, आरी काटने वाला आज बैठा है उसी पेड़ की छांव में, इंतजार कर रहा है कि जब धूप कम हो तब मैं जाके काटूंगा वो पेड़। સચ વાત છે. પ્લાન્ટેશનની થોડી વાત કરીએ ગીતિકાજી, આપ વર્ષોથી આની સાથે સંકળાયેલા છો, જી. એક ઝુંબેશ પણ ચલાવો છો, જી. તો આપણો જે કાર્યક્રમ સાંભળી રહેલા શ્રોતા મિત્રો છે તો એને થોડું માર્ગદર્શન આપશો કે કેવા પ્રકારનું પ્લાન્ટેશન કરવું જોઈએ? અમારું એક આખું માઇન્ડફુલ ઇકો વોરિયર કમ્યુનિટી છે જે સ્ટાર્ટ થઈ હતી આપણા કોવિડના ટાઈમમાં, અને અમે લોકોએ લાસી ટોક, લર્ન, એક્ટ, શેર, ઇન્સ્પાયર ચાલુ કર્યું હતું. મેં બધા જોડે વાત કરવાનું, બધાને શીખવાડવાનું કે બધી જ ચકલીઓ જે છે ને, સ્પેરોઝ, ખાલી એના સિવાય બહુ બધા છે. આપણે મોર ઇમ્પોર્ટન્ટ, સૌથી પહેલાં હું તમને કહું સાહેબ કે વી શુડ નો વોટ કાઇન્ડ ઓફ પ્લાન્ટ્સ આર અરાઉન્ડ અસ. એના નામથી તમને ઓળખો, એને શું જરૂર છે, કેટલી પાણીની જરૂર છે, કેટલી સનલાઇટની જરૂર છે, કેટલા મોઇશ્ચરની જરૂર છે, અને બેઝિકલી એને સોઇલમાંથી શું જરૂર છે એ સમજો. જ્યારે આપણે એને સમજીશું તો જ આપણે એને કન્ઝર્વ કરી શકીશું. બરાબર. તો એ વોટર પ્લાન્ટ્સ હોય કે ટેરેસ્ટ્રિયલ પ્લાન્ટ્સ હોય, ઇન્ડોર હોય કે આઉટડોર હોય, ફોરેસ્ટ વાઇલ્ડ લાઈફ હોય કે ડોમેસ્ટિકેટેડ હોય, પહેલાં એની પ્રકૃતિને સમજવાની કોશિશ કરો. બરાબર. આપણા ઘરની આસપાસ હોય ગીતિકાજી તો કેવા પ્લાન્ટ્સ લગાવવા જોઈએ? જો એક વાત લઈને ઘણા લોકો, જैसे ફોર એક્ઝામ્પલ મારા ઘરની બહાર જાંબુન છે, એટલા મસ્ત જાંબુન આવે છે, હું દરરોજ હાર્વેસ્ટ કરું છું. પણ ઘણા લોકોને હવે એ જાંબુનના સીડ્સ को जब मैं प्लांट की तरफ બહાર હું બધાને આપું કે ભાઈ મારી જોડે સારું છે, તો લોકોને નથી ગમતું કે નહીં આ જાંબુ નથી જોઈતું. કેમ કે જ્યારે પડે ને ત્યારે દાગ કરે નીચે. બરાબર. હા, તો જ્યારે એટલે ગાખો અમારા નીચેનો ખરાબ કરી કાઢે. તો ચાદર કેવી રખાય? ના, ચાદર તો નહીં, તો નેચરલ છે નીચે, અને એ નેચરલ પિગમેન્ટ છે, અને એ નીચે પડે પણ જાંબુન તો એમાં શું પ્રોબ્લેમ છે? બીકોઝ સી, નેચર જોડે જ્યારે તમારે રહેવું છે તો નેચર તો ડિસિપ્લિનમાં નથી માનતું. અને થોડા ફ્રૂટ્સ વાળા તમે ઝાડ વાવો તો એક આખી પંખીઓની હાઉસિંગ સોસાયટી પણ, બધા જ આપણે જैसे દાતુન કરવા જેવા, જैसे બોરસલી પણ બર્ડ્સને બહુ જ ગમે, આપણા માટે પણ બહુ સારું. નીમ છે, ફ્રૂટ્સ તો છે જ, પણ સાથે સાથે લોન થોડી ઓછી રાખવી. લોન પાણી પણ બહુ લઈ લે છે અને ઇમિડિયેટલી ડ્રાય પણ થઈ જાય છે. હું મારા ઘરમાં પોતામાં લોન છે એટલે મેં આ ઓબ્ઝર્વ ઘણું કર્યું છે એ વસ્તુને. ઇન્ડોર એર ક્વોલિટી માટે પ્લાન્ટ્સ રાખો ઘરમાં કે ઇન્ડોર એર ક્વોલિટી સારી રહે. ફોર્માલ્ડિહાઇડ, બેન્ઝીન જે છે એબ્ઝોર્બ કરી શકે. અને ગાર્ડનમાં જે છે તે ઓર્નામેન્ટલ પ્લાન્ટ્સ રાખો, વાંધો નથી. કેમ કે જો આજે આપણે કોઈ પ્લાન્ટ્સને જોઈને ખુશ થઈએ છીએ તો આપણી ખુશી પણ તો ઇમ્પોર્ટન્ટ છે, પણ સાથે સાથે જે નેચરલ જેવી રીતે પ્લાન્ટ્સ ઉગે છે ને, લેટ ધેમ ગ્રો. એટલે તમારે એકદમ કોઈને શોબાજી વાળો ગાર્ડન ના બનાવો. નેચરને નેચરલી જેવું ગ્રો થતું હોય એવું ગાર્ડન તમને પણ ગમશે, એને યુઝ ટુ થઈ જાઓ. આપને તો સરસ આટલું પ્લાન્ટેશન કરો છો, એ સરસ રીતે હર્યા ભર્યા રહે, એના માટે શું કાળજી લેવાવી જોઈએ? કેવા પ્રકારનું ખાતર કે એને આપવું જોઈએ કે જેથી લીલાછમ રહે? સૌથી પહેલાં તો જંગલમાં કોઈ ખાતર આપવા જતું નથી. પાંદડાઓ જ ખાતર? હા, નેચરલ છે. આપણે શું કરીએ છીએ, આપણે તમને કીધું કે આપણના ગાર્ડનને આપણે છે ને એકદમ બુટીક ગાર્ડન બનાવવું હોય છે, એટલે આપણને પાંદડા ખરે એ ગમતા નથી, એ પ્લાન્ટ્સ ગમતા નથી. પછી બહુ જ બર્ડ્સ આવે તો એ પ્લાન્ટ્સ ગમતા નથી કે ચે ચે કરે છે બહુ જ. પછી ફ્રૂટ્સ પડી જાય નીચે तो एवा प्लांट्स गनता है. कदम है, कदम बहुत प्यारा है. हाँ, इवन ऐसे बहुत सारे प्लांट्स है जहाँ पे मतलब बंदर आते. હવે એ આપણને ગાર્ડનમાં ગમતા નથી કે વાંદરાઓ આવશે તો ગાર્ડન લોકો ઝાડ કપાઈ દે છે. હા, ગાર્ડન બગાડશે આ બધા. તો આપણને છે ને ગાર્ડન પોતા માટે કરવું છે ઓકે, પણ આપણે ભૂલી જઈએ છીએ કે આપણી આજુબાજુ બધા જ છે જે આપણા ગાર્ડનનો મસ્ત આપણે ગાર્ડન બનાવે તે લોકો પણ એનો યુઝ કરશે ને એમને મજા પડશે. એટલે દેર ઇઝ નથિંગ રોંગ ઇન ગ્રોઈંગ ધ પ્લાન્ટ્સ. બટ હું ખાતરની જ્યારે વાત કરું તો હું ખાતર બહુ માનતી નથી, વેરી ફ્રેન્કલી. મારું ગાર્ડન છે એટલે હું મારું જે કિચન વેસ્ટ જે પણ હોય એ બધું જ હું ગાર્ડનમાં મિક્સ કરી કાઢું છું સોઇલ જોડે. હું કમ્પોસ્ટ નથી કરતી, પણ કેમ કે સોઇલમાં તો ઓલરેડી જે પણ વેસ્ટ હું સોઇલમાં મિક્સ કરી કાઢું તો ઓલરેડી ખાતર તો બની જ જવાનું છે. હવે જે લીવ્સ જે પડે છે ત્યાં રહેવા દઉં છું, એને થોડું ક્રશ, પછી એટ ધ બેસ્ટ એને ક્રશ કરીને ફરીથી માટીમાં નાખી દઉં છું, મિક્સ કરી કાઢું છું.
પછી હું એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત એ કરું છું કે કોકો પર ખાટી છાશ પાણીમાં મિક્સ કરીને કરી કાઢું છું. બાયોએન્ઝાઇમ અમે લોકો જે બનાવીએ છીએ એને બાયોએન્ઝાઇમ જે છે તમારી 10 ml બાયોએન્ઝાઇમ 1 લીટર 10 લીટરની બકેટમાં મિક્સ કરીને અમે લોકો નાખી દઈએ છીએ. એટલે બેઝિકલી બાયોએન્ઝાઇમ નાખવાનું એક જ કારણ છે કે જે સોઇલમાં જે માઇક્રોબ્સ છે એની આપણે સંખ્યા ગુડ માઇક્રોબ્સની સંખ્યા વધારીએ, કેમ કે આપણે અહીંયા જે છે એ કોન્સ્ટન્ટલી સોઇલની જે ક્વોલિટી છે ને બસ એને મેન્ટેન કરવી જરૂરી છે. એટલે એને આપણે જો સોઇલ માઇક્રોબ્સથી મેન્ટેન કરતા જઈશું તો આપણને એટલી વધારે ખાતર જે માર્કેટમાં મળે છે કેમિકલ્સના પ્રમાણે એની જરૂર નહીં પડે. સાચી વાત છે. આપણો જે કાર્યક્રમ સાંભળી રહેલા જે શ્રોતા મિત્રો છે એને કોઈ મેસેજ આપશો? આપ પર્યાવરણવિદ છો, એના નિષ્ણાત છો. હું પોતાને નિષ્ણાત તો નહીં કહી શકું, પણ હું એટલું કહું છું કે મેં બી આ જે આપણી જે અર્થ છે, એક માતા છે, એનું એક છોકરી છું એની. અને મારે સારું જીવવું અને મારે એવું ઈચ્છા છે કે મારા છોકરાઓ પણ સારી લાઈફ જીવે. એના માટે આ જે ટેમ્પરેચર છે, આ જે વોટર છે, આ જે હવા છે, એને મારે 15 વર્ષ પહેલાં જેવી હતી એવી જ કરવી પડશે. બેક ટુ નેચર વાત સાચી, પણ આજે તો થોડું દુઃખ થાય છે ગીતિકાબેન કે લોકો નાના ક્ષુલ્લક કારણસર ટ્રી કટિંગ કરી દે છે, ઝાડ કપાવી દે છે, મચ્છર થઈ જાય છે, વાંદરા આવે છે, તડકો નથી આવતો. મને લાગે છે આ એક જોખમકારક છે. બંને વસ્તુ છે. બધાને એ પોતાના લાઈફથી બહાર નથી આવતા. એમને જે ગમે છે એનાથી એડપ્ટેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કોવિડે આપણને શું શીખવાડ્યું કે ક્યારે પણ લાઈફ બદલી જાય છે. યુ હેવ ટુ એડપ્ટ ટુ ઇટ. અને આ એડપ્ટેશનના કારણે જે સ્પીશીઝ આ અર્થ પર એડપ્ટ થઈ શકી છે એ સ્પીશીઝ સર્વાઈવ કરી ચૂક્યા છે. જો એટલે હ્યુમનને પણ જો અર્થ પર જીવવું પડશે તો 2 વસ્તુ કરવી પડશે. એક તો છે કે ભાઈ આ અર્થ જે લાઈફમાં આપણે જીવી શકીએ છીએ એ અર્થે એમાં જ મેન્ટેન કરવું પડશે, અથવા આપણે પોતાને પણ એડપ્ટ કરવું પડશે. સો એડપ્ટેશન ઇઝ સર્વાઈવલ. ગીતિકા સલુજાજી, આજે આપની સાથે વાત કરીને ખૂબ મજા આવી. પર્યાવરણ, એનું શિક્ષણ, એનું રક્ષણ, ધરતી માતાનું જતન, આવા ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી અને ખાસ કરીને એક નવો કન્સેપ્ટ પોન્ડ વોક, આપણા તળાવોની સાચવણી, એની જાળવણી ને એના માટે જાગૃતિ પણ ખરી કે આપણા તળાવને આપણે સાચવવું પડશે. તો આપનો કિંમતી સમય કાઢીને આકાશવાણીમાં આવ્યા તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપ હમણાં સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આજના અતિથિ. આજના કાર્યક્રમમાં આપે જાણીતા પર્યાવરણ મિત્ર ગીતિકા સલુજાની મૌલિન મુનશીએ લીધેલી મુલાકાત સાંભળી. કાર્યક્રમનું પ્રસારણ 96.7 FM આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.